સુરતમાં એક બાળકીને શોધવા પોલીસે કરેલી મહેનત રંગ લાવી. બાળકી ગુમ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને ઉધનાના આકાશમાં એક ડ્રોન ઉડ્યું. પોલીસે ઉડાવેલા ડ્રોને માતા પિતાની આંખમાં હર્ષના આંસુ લાવી દીધા, કારણ કે પોલીસના એક પ્રયત્નના કારણે ગુમ થયેલી બાળકી મળી ગઈ. ઉધનાના આકાશમાં ઉડ્યું આશાનું ડ્રોન. પહેલીવાર ગુમ બાળકી શોધવા પોલીસે ડ્રોન ઉડાવ્યું. 12 કલાકથી ગુમ બાળકીને 45 મિનિટમાં શોધી. સુરત પોલીસના સ્માર્ટ વર્કે દીકરી મળી આવી. પોલીસ ધારે તો અશક્ય પણ શક્ય થઈ જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે સુરતના ઉધનાથી, જેમાં પોલીસના સ્માર્ટ વર્કે 8 વર્ષની ગુમ દીકરીને મિનિટોમાં શોધી કાઢી. સુરત સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ અને ડ્રોન ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી 12 કલાકથી ગુમ એક 8 વર્ષની બાળકી જ્યારે ઘરે સલામત પરત ફરી, ત્યારે માતા પિતાના શ્વાસમાં શ્વાસ આવ્યો. तपास करके कैमरा द्वारा तो उसमें कैमरा में दिखाई दिया, तो कपड़े से मैं पहचाना, तो मैं देखा तो उसके लिए हाँ अकेले चल के जा रही थी. सही सलामत मिला, अच्छा लगा. परेशान तो बहुत हुए थे, ढूंढ ढूंढ के एकदम दिमाग टेंशन में हो गया. ढूंढे थे पूरे जितने सोसाइटी है, पूरा गली है, सब गली ढूंढे थे. स्कूल की तरफ हर जगह ढूंढे थे. नहीं मिली. पुलिस वालों की मदद से मिली. पुलिस वाले आए तो कैसे ढूंढा था उसको? उन लोगों ने ड्रोन कैमरे की मदद से ढूंढा. बच्ची मिल गई तो कैसा लगा? बहुत अच्छा लगा. बता नहीं सकते कितना अच्छा लगा, वो हम आपको नहीं बता सकते. ભણવા બાબતે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલી બાળકી રમવા જઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગઈ. બાળકી પાછી ન આવતા માતા પિતાએ પોલીસને જાણ કરી. પોલીસે બાળકી ઘરેથી નીકળી ત્યારથી સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ત્યાં જે ક્લુ મળ્યો, પણ પોલીસ સામે એક ચેલેન્જ હતું: અંધારું, ભીડ અને ગભરાયેલી બાળકી. તમામ પડકારો વચ્ચે સુરત પોલીસે પોતાની હોશિયારી વાપરી અને 12 કલાકથી ગુમ બાળકીને શોધવા પહેલી વાર ડ્રોનની મદદ લેવાઈ. પોલીસે ડ્રોન ઉડાવી 45 મિનિટમાં બજારમાંથી બાળકીને શોધી લીધી. ગુજરાત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવણીમાં તે કામગીરી કરી રહી છે એવું નથી. ગુજરાત પોલીસ અત્યારે સોશિયલ પોલીસિંગ ઉપર પણ ફોકસ કરી રહી છે અને એ માટે સુરત સીપી શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અનુસાર અમે અલગ અલગ નવી પદ્ધતિઓથી કામગીરી વધારે સારી ને સારી બને એ માટે પ્રયત્નશીલ છીએ. ડ્રોનમાં બાળકી દેખાતા જ પોલીસ જવાનો તાત્કાલિક જે તે જગ્યાએ પહોંચી ગયા, જ્યાં તેમને એક ભટકતી બાળકી નજરે પડી હતી. જેમ જેમ પોલીસ બાળકીની નજીક ગઈ તેમ તેમ બાળકી પણ પોલીસની પાસે આવતી ગઈ. બાળકીની પાસે જઈને પોલીસકર્મીએ કહ્યું કે બેટા, તું ગભરાઈશ નહીં, અમે તને તારા મમ્મી પપ્પા પાસે લઈ જઈશું. આ શબ્દો સાંભળતા જ બાળકી એક જ ઝાટકે પોલીસ પાસે દોડી ગઈ અને રડવા લાગી અને અઘરો લાગતો કેસ થોડા સમયમાં જ ઉકેલાઈ ગયો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.